વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેટરના હિસાબોના થિયરિકલમાં આગળ જોઈએ તો લિક્વિડેટરનું આવક જાવક પત્રક એટલે શું? તો લિક્વિડેટરનું આવક જાવક પત્રક એના મિત્રો નમૂનો તમને દાખલામાં આપેલો છે. જોઈએ તો 269 પાના ઉપર આ રીતે એનો નમૂનો છે. આવક જાવક પત્રક. આવક બાજુ બધી મિલકતો હોય, આવક થયેલી હોય, વેચતાઈ, પછી સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારો મળ્યો હોય તે, અધૂરા ભરાયેલા શેર પર હપ્તા મળ્યા હોય તે, એ આવક થાય નહીં. અને જાવકમાં ચૂકવણા બધા, વિસર્જન ખર્ચ, પ્રેફરન્શિયલ લેણદારોને ડિબેન્ચર, બિનસલામત પ્રેફરન્સ શેર હોલ્ડરને, બાકી ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરને. તો આ રીતે એની આવક જાવક પત્રક હોય છે. એનું હિસાબી પત્રક છે એની 156 ફોર્મ નંબર છે અને તમને પાઠ્યપુસ્તકના પાનામાં 261 ઉપર આપેલું છે. આ એનો નમૂનો છે. એમાં વિસર્જન કોડ દ્વારા છે કે શૈક્ષિક છે એ દર્શાવવાનું હોય છે. પછી નીચે કંપની નામ, વિસર્જનની તારીખ, લિક્વિડેટરનું સરનામું હોય છે. અને પાછળ તમને જે નમૂનો આપેલો છે કે કેવી રીતે થઈ અને મિલકતનો નિકાલ કેવી રીતે થયો એ આ પત્રકમાં દર્શાવેલો છે. આ નમૂનો છે કે આ બાજુ મિલકતો કઈ મિલકતો વેચી, એના કેટલા ઉપજ્યા, મિલકતનું નામ ને અંદાજિત મને ઉપજેલ રકમ ને આ બાજુ કેને ચૂકવણી કેટલી કરી એ પ્રમાણે છે. તો મિત્રો, આ રીતે લિક્વિડેટરના હિસાબોમાં પત્રક અને આવક જાવક પત્રકનો સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ તો લિક્વિડેટરનું આવક જાવક પત્રક એની આવક શું, જાવક શું, આપણે જોઈ મિલકતો વેચાય એ બધીની આવક કહેવાય. અને અલગ અલગ પ્રકારના લેણદારોને ચૂકવે, વિસર્જન ખર્ચ કરે, સરકારી ખર્ચ કરે, કર્મચારીઓને બધા પૈસા આવે એટલે પ્રેફરન્શિયલ હોલ્ડરોને, પ્રેફરન્શિયલ લેણદારોને આપે. તો આ બધું છે એ જાવક કહેવાય. દાખલો ગણશું એટલે સમજાઈ જશે. તો લિક્વિડેટર કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતનો નિકાલ કરી કંપનીના દેવા ચૂકવે છે. બાદમાં નાણાં વધે તો ક્રમ મુજબ શેરહોલ્ડરની પરત કરવામાં આવે છે. આમ લિક્વિડેટર આવક જાવકનો હિસાબ રાખે છે. આવકમાં કંપનીની બધા જ પ્રકારની મિલકતનો નિકાલ કરતાં મળેલ રકમ અને જાવકમાં લેણદારો, કાનૂની ખર્ચ, ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી વગેરે આવે છે. અને લિક્વિડેટરના હિસાબ પત્રક અંગેનું નિયત ફોર્મ 156 છે, જે મેં તમને હમણાં બતાવ્યું. અને આવક જાવક પત્રક પણ બતાવ્યું. દાખલામાં આપણે આવક જાવક પત્રક પ્રમાણે રકમ લખીને ગણવાનું હોય છે. એકદમ ઇઝી છે. એની આવક પણ આમાં પણ ખબર જ પડી જાય કે ભાઈ મિલકતો વેચી. પછી આપણે થિયરીમાં જોઈએ કે સલામત લેણદારો પાસેથી રકમ પરત મળે, આવી બધી એની આવકો છે. તો એ આવક અને જાવકમાં બધા લેણદારોને ચૂકવવાના પૈસા, તો એ રીતે એનો હિસાબ કરવામાં આવે છે. હવે આપણે લિક્વિડેટરનું મહેનતાણું. તો સામાન્ય રીતે લિક્વિડેટર મહેનતાણા તરીકે મિલકતો વેચીને કે અન્ય રીતે ઉપજાવેલ રકમ પર અમુક ટકા કમિશન આપવામાં આવે છે. પણ તેમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની. હવે લિક્વિડેટરનું કમિશનમાં દાખલામાં તમારે બરાબર વાંચવાનું કે કઈ રીતે આપવાનું છે. કારણ કે એમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ હોય છે. કઈ જોગવાઈ હોય છે જોઈએ આપણે. કે લિક્વિડેટરને સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી વધારાની રકમ મળે તેના પર કમિશન ગણવું. પણ જો સંપૂર્ણ સલામત લેણદારો જમીનગીરી લિક્વિડેટરને વેચવાની જવાબદારી આપે તો વસૂલ આવેલ કુલ રકમ ઉપર કમિશન ગણવું. અન્યથા દાખલાની સૂચના મુજબ કરવું. હવે આમ તો લેણદારો જે સંપૂર્ણ સલામત લેણદારો છે એ તો પોતે મિલકત વેચી અને કામ કરે છે. તો પછી વધારે રકમ લિક્વિડેટરને આપે તો એના ઉપર કમિશન ગણવાનું હોય નહીં. પણ અમુક જાતના આપણા ભારતીય સંશોધકો અને ઘણા બધા CNI ઇન્સ્ટિટ્યૂટ એવા બધાએ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ એ વધારે રકમ ઉપર એને કમિશન આપો. અને આ દાખલા પણ એ રીતે જ ગણેલા છે
એટલે આપણે આમાં એમ લખશું કે સંપૂર્ણ સલામત લેણદારો છે. આપણે જોઈ ગયા કે ભાઈ જામીનગીરી વેચી અને પૈસા વધે તો લિક્વિડેટરને આપે છે, તો એ વધારાના પૈસા જે છે એ આવક ગણાય. આવક બાજુ લખશે એના ઉપર એને કમિશન આપવાનું. બરાબર છે. અને પણ જો સંપૂર્ણ સલામત લેણદારો પોતે જામીનગીરી ન વેચે કે લિક્વિડેટરને કહી દે કે ભાઈ તમે વેચીને પછી અમને પૈસા આપજો, તો પૂરેપૂરી રકમ જે મિલકતની છે એના ઉપર એનું કમિશન ગણાય. મતલબ કે દાખલામાં જે મુજબ ઉલ્લેખ કરેલો હોય તે મુજબ તમારે લખવું, અને ન કરેલો હોય તો આ પ્રમાણે કરવું. પછી નંબર 2, બેંક સિલક ઉપર લિક્વિડેટરને કમિશન અપાતું નથી, કારણ કે બેંક સિલક એ કંપનીની સિલક છે, એમાં લિક્વિડેટરને કોઈ તકલીફ પડતી નથી, કમાણી નથી કરી, એટલે એ લિક્વિડેટર દ્વારા ઉપજાવેલી રકમ નથી, માટે એના ઉપર લિક્વિડેટરને કમિશન આપવું નહીં. દાખલામાં સૂચના હોય તો બિન સલામત લેણદારોની ચૂકવણી પર કમિશન ગણવું, તો બંને પ્રકારના લેણદારોની ચૂકવણી પર કમિશન ગણવું. તો દાખલામાં સૂચના હોય કે બિન સલામત લેણદારો પર કમિશન ગણવાનું છે, તો એમાં પ્રેફરન્શિયલ હોલ્ડર પણ એમ તો બિન સલામત જ છે, એને ખાલી હક આપવામાં આવે છે. પહેલાં એને કરીને જામીનગીરી કોઈ નથી, તો પ્રેફરન્શિયલ હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડર બંને ઉપર કમિશન ગણવાનું. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. લિક્વિડેટરને અમુક પક્ષકારને કરેલ ચૂકવણી પર અમુક ટકા કમિશન આપવું, પણ છેલ્લી રકમ જ ન વધે તો નીચેના સૂત્રથી કમિશન ગણવું. હવે લિક્વિડેટરને અમુક પક્ષકારો તરફથી મૂક્યું ભાઈ તે તમને આટલા ટકા કમિશન મળશે, છેલ્લે કમિશન માટે રકમ ન વધે તો શું કરવું? બરાબર છે. જે પ્રથમ પ્રકારના લેણદારો છે એમને પૈસા ચૂકવાઈ ગયા, હવે બાકી રહ્યા ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાના, થોડા ઘણા વધ્યા તો શું કરવું? તો એનું આ સૂત્ર છે, વધેલી રકમ ટકા છેદમાં 100%. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે 5% કમિશન હોય તો વધેલી રકમ ગુણ્યા 5/105 બરાબર કમિશનની રકમ થાય. હવે વધેલી રકમ એટલે કઈ? તો વધેલી રકમ એટલે બિન સલામત લેણદારોને ચૂકવ્યા પહેલાંની રકમ, ત્યાર પછી બિન સલામત લેણદારની રકમની ચૂકવણી કરવી. મતલબ કે લિક્વિડેટર પોતાનું મહેનતાણું લઈ પછી જ બાકીના લેણદારોને રકમ ચૂકવશે. એટલે વધેલી રકમ એટલે કે બધા દેવા ચૂક્યા પછી રકમ વધે, પછી પ્રેફરન્શિયલ હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડરને રકમ આપવાની થાય ને, એ રકમ પર પહેલું પોતાનું મહેનતાણું આ સૂત્રથી ગણી લેવાનું. વધે રકમ ગુણ્યા જેટલા ટકા કીધા એ પ્રમાણે, પછી બાકીની રકમ છે એ તમારે ઇક્વિટી શેર હોલ્ડરને આપવી. બરાબર છે. આ પ્રમાણે ધ્યાનમાં રાખજો. હવે મૂડી તૂટની વહેંચણી એટલે શું? મિત્રો આ ટૂંકનું પૂછાય છે ઘણીવાર, કાલે કદાચ પૂછાય તો બરાબર ધ્યાનથી અભ્યાસ કરી લેજો. એકદમ સહેલું છે કે જુદા જુદા પ્રકારના ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા હોય તો તેમના હકો અંગે કંપનીના આર્ટિકલ્સમાં ઉલ્લેખ હોય છે. જો ઉલ્લેખ ન હોય તો બધા શેર હોલ્ડરના અધિકાર એક સરખા ગણાય. વિસર્જન વખતે મૂડી ખૂટે એટલે કે મૂડી તૂટે તો દરેક શેર હોલ્ડર વચ્ચે શેરની દાર્શનિક કિંમતના પ્રમાણમાં સરખા ભાગે વેચાય છે. એટલે કે ઘણી વખત મિલકત વેચાય ને દેવા ઘણા હોય તો છેલ્લે મૂડી ખૂટે, થોડીક મૂડી વધે, અને સામે શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર ઘણા હોય તો શું કરવું? તો એના માટે આ પ્રમાણે દાખલો ઉદાહરણ મેં કીધેલું છે કે શેરની દાર્શનિક કિંમત હોય, દાર્શનિક એટલે વસૂલાવેલી મૂળ કિંમત હોય અથવા વસૂલાવેલી કિંમત એટલે દાર્શનિક કિંમત કહેવાય. એ પ્રમાણમાં મૂડી તૂટનો હિસાબ કરવો અને એ પ્રમાણે બાકીની રકમ બંને પ્રકારના શેર હોલ્ડરને વેચવી. દાખલા તરીકે કોઈ કંપનીના અ પ્રકારના ઇક્વિટી શેર છે, 2000 રૂપિયા સોનો, 2 લાખની મૂડી છે. પછી બ પ્રકારના ઇક્વિટી શેર છે 1000નો, એ સોનો છે પણ 50 રૂપિયા જ ભરપાઈ થયેલા છે એટલે 50 રૂપિયા થાય. એટલે કુલ શેરની મૂડી એના પાસે 2.5 લાખ રૂપિયા છે. હવે 2.5 લાખ રૂપિયા શેર મૂડી છે, પણ મિલકતો વેચતા લિક્વિડેટર પાસે 1 લાખ બાકી રહે છે. કેટલા રહે છે? 1 લાખ બાકી. હવે શેર હોલ્ડરો છે 2.5 લાખના, તો રૂપિયા કેવી રીતે દેવા? બરાબર છે. તો એનું કઈ રીતે આપણે ગણતરી કરવી? તો મૂડી તૂટ કેટલી કહેવાય? 2.5 લાખમાંથી 1 લાખ બાદ કરી 1.5 લાખ રૂપિયાની મૂડી તૂટ કહેવાય. મૂડી તૂટ શું કહેવાય? 1.5 લાખ રૂપિયા. કુલ શેર હોલ્ડર વત્તા ઓછા બાકી રહેલી રકમ, કુલ શેર મૂડી ઓછા લિક્વિડેટર પાસે બાકી આવેલી રકમ, તો એ કરીએ અને કુલ મૂડી તૂટ કહેવાય. હવે 1 લાખ રૂપિયા કોને આપવા? ઇક્વિટી શેર હોલ્ડરને આપવા કે બને આપવા? તો એમાં આ રીતે મિત્રો વેચણી કરવાની હોય છે.
કે જેટલી મૂડી તૂટ હોય એના શેરના પ્રમાણમાં. હવે જો આના શેર 2000 છે, આના ટોટલ શેર કેટલા થાય? 3000 ભાગ્યા 3000 ગુણ્યા મૂડી તૂટની રકમ, તો એને ભાગે 1 લાખ રૂપિયા દેવાના થાય. એવી રીતે મૂડી તૂટની રકમ આ શેર કેટલા છે? 1000 ભાગ્યા 3000, તો બંને ખાતે 50000 રૂપિયા દેવાના થાય. એટલે 1.5 લાખ રૂપિયા હોય તો બંનેને સંતોષ થઈ જાય. પણ આની પાસે 1 લાખ રૂપિયા છે. હવે એને દેવાના થાય 1 લાખ, તો અને 1 લાખ દેવાઈ જશે. પહેલાં એનો હક થાય શેરના પ્રમાણમાં, તો એને તો 1 લાખ રૂપિયા મળી જશે. પણ એના શેર છે 2 લાખ, તો એને 1 લાખ રૂપિયાની ખોટ ખાવી પડે. કેટલી ખાવી પડે? 1 લાખ. આ લિક્વિડેટર પાસે જે 1 લાખ વધ્યા છે ને, એ પૂરેપૂરા શેર હોલ્ડરને આપી દેવામાં આવશે. હવે બંને ભાગે 50000 ભાગ આવે પણ રૂપિયા આવે નથી, તો એની ખોટ 50, કારણ કે એની મૂડીએ 50000ની છે અને 50000ની ખોટ ખાવાની છે, એટલે એને કાંઈ મળશે નહીં. એને 50000ની ખોટ થશે. આ 50000 એને નહીં મળે કારણ કે રૂપિયા નથી. તો મિત્રો આ બાબત ધ્યાનમાં રાખવાનું કે આને 1 લાખ રૂપિયા મળશે, પણ એના 2 લાખ રૂપિયાની મૂડી છે, એટલે 1 લાખ રૂપિયા ખોટ જશે. અને બંને 50000 ભાગ આવે પણ રૂપિયા નથી, તો એની મૂડી 50000ની છે અને એને ભાગે 50000 આવશે, એટલે 50000ની ખોટ બળે ભોગવવી પડશે, એને કાંઈ મળશે નહીં. એટલે આ રીતે મૂડી તૂટની વહેંચણી થાય છે. જો તમને ટૂંકનું પૂછાય તો આ ઉદાહરણ સાથે તમારે લખવાનું હોય છે. બરાબર છે? કાલ પૂછાશે જ, બરાબર ધ્યાનથી જોઈ લીધો. પછી દાખલો ગણતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી પડે એ બરાબર ધ્યાનથી જુઓ. લિક્વિડેટરને મહેનતાણું કેવી રીતે ચૂકવવું તે બરાબર વાંચીને ગણો. મેઇન વસ્તુ દાખલામાં વાંચી લેવાની પહેલાં, કારણ કે એમાં બધા પ્રશ્નો છે. તો લિક્વિડેટરને મહેનતાણું કેવી રીતે ચૂકવવાનું છે બરાબર દાખલામાં વાંચી અને પહેલાં વાંચી લેવાનું, પછી જ એનું કમિશન ગણવાનું. બરાબર છે? 2, ડિબેન્ચર પર વ્યાજ માટે જો નાણાં પૂરતા હોય તો જે તારીખે ડિબેન્ચર પરત થાય ત્યાં સુધીનું વ્યાજ આપવું. ડિબેન્ચર પર વ્યાજ બાકી હોય અને નાણાં જો આપણી પાસે હોય તો ડિબેન્ચર પરત કર્યા હોય એ તારીખ સુધીનું જ વ્યાજ આપવું, આખા વર્ષનું આપવું નહીં. દાખલો થશે એટલે આપણે જોઈ લઈશું. પછી 3, પ્રેફરન્સ શેર પર ચડેલું ડિવિડન્ડ જાહેર કરેલો હોય તો આમાં 3-4 પ્રકાર છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ ચૂકવવું કે કેમ. તો જો જાહેર કરેલું હોય તો ચૂકવવું, બરાબર છે. પણ જો આર્ટિકલમાં જોગવાઈ હોય અને જાહેર કરેલ ન હોય તોય પણ ચૂકવવું પડે. આર્ટિકલમાં જોગવાઈ હોય પણ જાહેર ન કર્યું તો પણ એને ચૂકવવું પડે. પછી સેવારી લિમિટેડના ચુકાદા પ્રમાણે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કરતાં પહેલાં વિસર્જનની તારીખ સુધીનું ચૂકવવું પડે. એ એક સેવારી લિમિટેડનો ચુકાદો છે. એવા ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત પહેલાં વિસર્જનની તારીખ સુધીનું ડિવિડન્ડ ચૂકવવું પડે. અને જો દાખલામાં કોઈ ઉલ્લેખ ન હોય તો ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં પ્રેફરન્સ શેર પર બાકી ડિવિડન્ડ ચૂકવી દેવાનું. બરાબર? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. દાખલો ગણશો એટલે ખ્યાલ આવશે. બાકી આવક જાવકના પત્રનો નમૂનો મેં તમને બતાવી દીધો છે, સમજાવી દીધું છે. તો મિત્રો હવે આ પ્રકારની થિયરિકલના પ્રશ્નો બધાય મેં તમને સમજાવી દીધા. એટલે હવે કાલે તમને આ પ્રકારની થિયરીમાં તમને જરાય પણ તકલીફ પડવી જોઈએ નહીં. બધાએ જે અગત્યના પ્રશ્નો છે, મેઇન થિયરી છે, એ મેં તમને સમજાવી દીધેલી છે અને એમાંથી જ આવશે. એટલે પાકી કરીને જજો. અને બાકીનામાં તો જે હેતુલક્ષી પ્રશ્નો છે એ તમને ગણેલા જ છે, બરાબર છે. અને જવાબ પણ આપેલા છે, સાથે ગણતરી પણ આપેલી છે, એટલે ગણાવતો નથી. પણ 7 અને 8, 9 આ 3 જે ગણતરીવાળા છે એ ખાસ કરી જજો. 5, 6, 7, 8, 9 પરીક્ષામાં પૂછાયેલા છે, ગણતરી કરેલી છે, એ ખાસ કરી જજો. પછી બહુ વિકલ્પો તમને 20 જેવા આપેલા છે, 22 જેવા, તો એ પણ પરીક્ષામાં પૂછાયેલા હોય એ કરી જવાના. બરાબર છે? જવાબ આપેલા છે, નીચે સમજાવેલું છે, એ રીતે કરી જજો. અને વ્યવહારિક કયા દાખલા કરવા એ મેં આઈએમપીમાં આપેલું જ છે, ઉદાહરણ કયા કરવા એ પણ આપેલું જ છે. તો એ પ્રમાણે તમે મિત્રો કરી જજો. તો કાલની પરીક્ષામાં તમને સારી સફળતા મળશે. વિશ યુ બેસ્ટ ઓફ લક માય ઓલ યુટ્યુબર ડિયર સ્ટુડન્ટ. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ. હવે નેક્સ્ટ વિડીયોમાં દાખલા શરૂ કરશું.